આજે તુવેર રીંગણનું શાક બનાવ્યું છે અને બાજરીના રોટલા બનાવ્યું છે. બાજરીનો રોટલો મૂકી દીધા હે. હા, તું ખાઈશ? હા, ખાવું જ પડે ને નહીં? મને પહેલાં છે ને બાજુ રોટલા બનાવતા નહોતું આવડતું. પછી શું કરતી ખબર? લોટ બાંધી દેતી, પછી આપણે પેલું શું કહેવાય આદમી પૈનો એની ઉપર મૂકીને પછી થોડો લોટ ભભરાઈ પછી વણતી હતી. એટલે પપ્પા એવી રીતે થોડી રોટલા બનાવીને ખાવામાં આવ્યો હતો. તું ખા એ બનાવેલા છે એટલે પછી ધીમે ધીમે હાથ બનાવતા શીખી ગઈ. બહુ મોટા ના બને મારાથી, જોકે નાના બને અને વચ્ચે વચ્ચે ક્યારેક તો ઉપર તો થઈ જાય તો ફાટી બી છે. જો ફાટી ગયો. આવી રીતે થાય છે મારે, નથી જલ્દી એ થતું તો બી બનાવી દો. ખાવા માટે શું કરીએ કોણ કહી દો કે બનાવી દો તો આવું બને નાનું. જો આવી રીતે ધીમા તાપે શેકું પછી મસ્ત ઘી લગાવી દઉં. થઈ ગયું. બહુ મોટા નથી કરતી. અમુક લોકો ગામડામાં તો જોવે એટલા મોટા મોટા રોટલા બનાવે છે ને બાજરીના, અને બી પેલા ચૂલા ઉપર બહુ સરસ મોટા મોટા બનાવે. અને અડધો રોટલો ખાવા તો પેટ હાઉસફુલ. હાય ગાઈઝ, તમે કેમ છો? દર્શકો મજામાં. આજે મેં બાજરીના રોટલાનું વિડીયો બનાવ્યો છે. હવે આમ બધી લેડીઝોને તો નથી જ આવડતા. અમારા ગુજરાતી હોય, ગુજરાતના નીચે રહેતા હોય, ગામડાના લોકો હોય, એમને ઘણા બધાના બહુ સરસ રોટલા આવે છે. મને બી એટલું નથી ભાવતો ગાઈઝ. બનાવો ને મમ્મી? હા, બની ગયા. જો આ બે બનાવી દીધા. જો અહીંયા મસ્ત છે. હું તો બહુ મોટા નથી બનાવતી, મને આવા એટલા જ આવડે છે. એટલે આ સાઈઝના જ બનાવું છું. તમે કેટલી સાઈઝના બનાવો છો મને કમેન્ટ કરો પ્લીઝ. જો આ 3 બની ગયા છે. તુવેર રીંગણના શાક જોડે સરસ લાગે. હળતું નાખ્યું છે. હવે આને પલટાવી દઈશું આપણે ગાઈસ. અત્યારે તો શિયાળામાં બાજરી જોડે ખાવાનું વધારે સારું હેલ્થ માટે. શું બોલી રહ્યા છો? સાચી વાત. હજુ એમાં દીકરા બહુ ખાતો નથી. સાચી વાત. એને તો રોટલી જ ભાવે. ખાલી આ તો હું ને પપ્પા બે જ. શું કેવું? સાચી વાત. સાચી વાત.